આ તરફ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની ગુજરાતમાં સુરતમાં માર્કેટમાં પણ અલગ અલગ વ્યાપાર ધંધા પર તેની અસર જોવા મળી રહી છે। ટેક્સટાઇલ ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર પડી હોય તેવું લાગી રહ્યું છે। એક સપ્તાહમાં 2 દિવસ હવે મિલ બંધ રાખવાનો નિર્ણય કરાયો। સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર એસોસિએશનની બેઠક મળી હતી। કોલસાના ભાવમાં 30% વધારો થયો છે। કેમિકલ અને ડાઇઝના ભાવમાં 25% વધારો થયો। કારીગરોના પલાયનથી મિલ માલિકોની મુશ્કેલી વધી। સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી 2 દિવસ રજા રાખવામાં આવશે। મોંઘવારી અને યુદ્ધના કારણે ઉદ્યોગોમાં ભારે મંદીનો માહોલ છે। એસોસિએશનના હોદ્દેદારો અને માલિકોએ આ નિર્ણય લીધો છે। जैसे आज हम लोग ने ये डिसीजन लिया कि हफ्ते में हम 2 दिन छुट्टी करेंगे। देखो हम अभी 1 हफ्ता 2 हफ्ता देखेंगे, फिर अगर लगा कि भाई पोजीशन थोड़ा सुधर रहा है तो हम 1 दिन भी कर सकते हैं। अगर पोजीशन इससे भी बदतर हो जाएगा तो हम 3 दिन भी कर सकते हैं। लेकिन ये हम उम्मीद रखते हैं कि 2 दिन से 1 दिन होए और नॉर्मल जल्दी मामला होवे। मैं परमात्मा को मैं नमस्कार विनती करता हूँ कि भगवान कोई रास्ता निकालेगा, सबके लिए रास्ता अच्छा ही होगा।